નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યનું એક અ, ખૂબ જ જાણીતું ભક્તિકાવ્ય છે સાંજ સમે શામળિયો, એના પર થોડી વાત કરીશું. હા, નરસિંહ મહેતાનું, આપણા આદિકવિ. બરાબર. લગભગ 15મા શતકના ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને એમનો જન્મ પેલો ભાવનગર પાસે તળાજામાં, પણ જીવન તો જૂનાગઢમાં ઘડાયું ને એમનું. એમની કવિતાઓમાં એક અલગ જ અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. હા, એમના પ્રભાતિયા તો આજે પણ લોકો ગાય છે સવાર સવારમાં. બિલકુલ. તો આપણે આજે જે વાત કરીશું એ આપણી પાસે જે માહિતી છે એના આધારે કરીશું. આપણો હેતુ એ છે કે આ ગીત કાવ્યમાં કૃષ્ણનું રૂપ કેવું વર્ણવાયું છે, કવિએ કેવી ઉપમાઓ વાપરી છે. અને પેલો ભક્તિભાવ, નરસિંહ મહેતાનો જે ભાવ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. કાવ્યની શરૂઆત જ બહુ એમ કે સુંદર છે. સાંજનો સમય છે. હા, અને ગાયોનું ધણ ગામ તરફ પાછું આવે છે, અને ત્યારે જ શામળિયો એટલે કે આપણા કૃષ્ણ વૃંદાવનથી આવે છે. પેલી પંક્તિ છે ને, સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. અહીં ગોધન એટલે ગાયોનું ધણ, અને સાજન એટલે પેલો ગોવાળોનો સાથ. કેટલું મનોહર દ્રશ્ય હશે નહીં? ખરેખર. અને પછી કવિ એમના રૂપનું વર્ણન કરે છે, બહુ જ બારીકાઈથી. હા, પેલું મસ્તક પર મોર મુગુટ, કાનમાં કુંડળ, હા, લહેકતા કુંડળ, શરીર પર પિતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર, હા. અને ફૂલની પછેડી ઓઢી છે. અને એમના અંગોમાંથી કેવી સુગંધ આવે છે, ચુઆ ચંદનની. એ શું હોય? હા, ચૂઆ અને ચંદન એ ખાસ પ્રકારના સુગંધી લેપ છે. એમ કે એમનું આખું અસ્તિત્વ જ સુગંધિત છે. વાહ. અને આ જુઓ, આ ખાલી શારીરિક વર્ણન નથી હો. ભક્તિ કાવ્યોમાં ભગવાનના રૂપનું આવું વર્ણન એ ખરેખર તો ભક્તના દિલનો પ્રેમ અને આદર બતાવે છે. એટલે આ કૃષ્ણનું રૂપ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.